जोहार, जय आदिवासी। विश्व आदिवासी दिवस की सौने खूब खूब शुभकामना। खूब मोटी संख्या में बधा आजूबाजू विस्तार में आयोजन थई रह्युं छे। अमारा रोहिणा गाम में भी अहींया विश्व आदिवासी दिवस उजवणी करवामां आवी रही है। खूब मोटी संख्या में आव्या छे। कदाच विडियो एक अथवा बे भाग में पण जोवा मळशे। बस विडियो ने छेल्ले સુધી જોતા રહેજો। जोहार, जय आदिवासी। तो मित्रों, आजे जे आपणे रसोई बनावવાની છે खूब ज स्वादिष्ट અને खूब સરસ આ છે રસોઈયાના જે સંચાલન જે આપણે બધો પ્રોગ્રામ પછી જે પાછું खूब સારું ભોજન જમાડશે આપણને।
ઓકે પડ્યા ને આપણે હાથે છે સરપંચ સાહેબ બકુભાઈ. સરપંચ સાહેબ આ પેજુ નું ભડકું છે એના વિશે થોડુંક કઈ કેવો. પેજમાં પીધા ને એટલે હા લાગના કે આપણે જૂના જમાના 5-10 વર્ષ હતો ને ત્યારે હા પેજમાં પીમ થતા એ લોકો આજ વિહરાઈ ગયા આજ પીને હા લાગના કે પેલા દિવસ યાદ કરવા પડે. આવનારા દિવસમાં એ દિવસ બી આવું ના એટલે બધા સમજીને ચાલા આ દિવસે એક વિવાહ પેજવાય હારું આખા ને આયોજન જ્યાં કથા તે પેજવાય આયોજન ના હારું કઈ આખા કોહાક લગ્ન પેજવાય આયોજન મેન આપણું આદિવાસી એટલે આપણી મેન સંસ્કૃતિમાં પેલા રોટલાના જણેલા ચોખાના જણેલા પેજવા પીને ગાંઠા પીને જેવું થતા એ પરિસ્થિતિ આમો એરેલી તે આજના યુવાને ના ખબર એટલે આમો રસોડા વાળા આખેલા કે ભાઈ પેજવા બનાવના કે નવજુવાને પીવે જે અહીંયા ખબર પડે કે અમુક મતલબ વડીલો કે એ પ્રકારના દિવસ ગુજારેલા એટલે અમુક ભેજવા માં આજુલાઈ ચટણી લાખેલી એટલે તમે એકવાર ચાખી રહ્યા એટલે તમને મજા આવી જાય. ધન્યવાદ. દિનેશભાઈ પેજવા હારું જરાક કઈ આખા જરાક કોહા કાય ને પેજવાય આયોજન આપણે આ રાખ્યા અને થોડાક કઈ આખા પેલા તમે લઈ લાવો હા પેલા તો તમે પેલા પેજમાં પીવા પછી કઈ જરાક બે શબ્દો કઈ આખા ઉભર એ દેતા જરાક પીવા પછી આખા પેજવાય આયોજન વિશે બહુ ટેસ્ટ લાગે ને આજુલ્યો ટેસ્ટ આવે કા પ્યોર આજુલો બરાબર. તવા જે આપણે બહુ મહેનત કરતી પેજમાં તૈયાર કરવા લાગે ને પેજવા બની ગયા ના જ આપણો પ્રોગ્રામ બી આદિવાસીઓ આવે તે કદાચ કેણે વિસ્તારમાં કોને કદલાથી ખબર પડે કે જાગૃતતા લાવ લાગ લોકોએ સુધી સંદેશ પહોંચાડો લાગે આપું પેજવાય આયોજન કરતા કોહાક લાગના ને દોહરા કોહાક આપવું માગે થોડી એટલે આપણા ઓરિજિનલ વસ્તુ એકદમ નિરોગ્ય માં કાંઈ તકલીફ ના આવી અને આજુલો જે ખરો ને તે મિત્રામાં કદાચ ભેળસેળ રે અથવા હાઇબ્રિડ રે
આજુલો આવી વસ્તુ આવી કે આમાં કોઈ ડુપ્લિકેટ છે આયુર્વેદ છે બરાબર આ એક બહુ જ આદિવાસી માટેની જડીબુટ્ટી જ કહેવાય એમ કે માંદો બી એકવાર પડનેલો હોય ને તો બી પાછો ઉભો આવી જાય એમ બહુ પાવરમાં બરાબર ચટણી અને ભડકા ભેજવા એ બનાવે કે ભાઈ માંદો માણસ હવે તે ઉભો કલાકે આમાં તાકાત થાય એમ બરાબર આપણે ભૂલી ગયેલા બધા જે ફાસ્ટ ફૂડમાં જમાનામાં પેટમાં ભૂલી વિહરાઈ ગયેલા એટલે તે પાછી આપણા લોકોમાં આના ખ્યાલ આવે કે ભાઈ પીવાના એ બરાબર તે પ્રથા બધા જાહેર કાર્યક્રમમાં આપણે ચાલુ કર્યા એટલે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આપણે ભડકા ભેજવા અહીંયા પાછા લોકોમાં આનો પ્રચાર પ્રસાર ચાલે અને એ પછી પરંપરા જીવે આના માટે એક પ્રયાસ થાય ખૂબ આજા અને જમીન અમારી છે. પૂજકો આપણે બધા આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોના તમારી હાજરી બહુ જ મહત્વની બની રહી છે. બિરસા મુંડા ભગવાન બિરસા આપણા
સારી દરખાસ્ત મુખ્ય વિનંતી છે તરીકે સમસ્ત જોડિયા સમાજ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચંપકભાઈ અને MM ટેકનો ના સર્વેસર એવા શ્રી ચંપકભાઈને હું પ્રમુખ તરીકે દરખાસ્ત કરું છું. માનનીય ચંપકભાઈ તેમનું હાર્દિક સ્વાગત સ્ટેજ પર સ્થાન લેવા માટે વિનંતી છે. પછી આ બાળકોને આપણે સામે બેસવા માટે મુક્તિ આપી દઈશું. બહુ સરસ. સ્વાગત ગીત અને સુંદર મજાનો કાર્યક્રમ રજૂ કર્યો છે અને પ્રેરણા પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામ માનનીય શ્રી ચંપકલાલ વાળવા આજના સમારંભના પ્રમુખ ના હસ્તે થયું છે. જોરદાર તાળીઓ પાડીએ. ખૂબ બાળકો આગળ વધે એવી શુભકામના સાથે અને આગળ ધપાવતા જે બી એન્જિનિયર નાના મોટા જય આદિવાસી જેને પ્રેરણા આપી છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજના તબક્કે પણ હું નમન કરું છું. આપણા ક્રાંતિવીર આદિવાસીના ભગવાન બિરસા મુંડાજીને પણ આ પ્રસંગે હું નમન કરું છું. આ જ પ્રસંગે આપણા ખેડ સત્યાગ્રહની આપણી ભૂમિ છે પાડી તાલુકો એટલે ખેડ સત્યાગ્રહના ભૂમિ એટલે આ તબક્કે હું માનની ઉત્તમભાઈ હરજીભાઈ ઉત્તમભાઈને પણ યાદ કરી નમન કરું છું. 194 સભ્ય છે જેમાંથી 90 દેશોમાં આદિવાસીની વસ્તી છે એટલે 90 દેશોમાં આપણે આના ઉજવણી કરીએ છીએ. ફક્ત વિશ્વ આદિવાસી દિવસ એવો છે કે આદિવાસીઓ માટે ઉજવણી છે, બીજા કોઈ જાતિ માટે દિવસ આપ્યો નથી. એટલે આપણે એક ખૂબ જ ભાગ્યશાળી છે. આવા વિશ્વને પ્રકૃતિને જે આપણે બચાવી હશે તો આદિવાસીની પ્રકૃતિ જ બચાવી શકશે. આ તબક્કે ઉપસ્થિત તમામ મહાનુભાવો ખૂબ ખૂબ આવકારું છું. જય આદિવાસી, જય જોહાર. આભાર દિનેશભાઈનો. એમણે અઠવાડિયા મહિના પપ્પા એક્સપાયર થઈને બદલી ગયો તો 12ના દિવસે બાપુજી મારે એમ કે MBBS કરવું છે. આજે એને MBBS કર્યું. ગવર્મેન્ટની જે ફ્રી સીટ કાર્ડ મળે એ અને થોડી ઘણી મેં મદદ કરી તો આજે MBBS પૂરું કર્યું અને આગળ ભણે છે. એટલે એવા તો મેં બહુ બધાને ભણાવ્યા. આજે જીવીમાં એન્જિનિયર જે ડેપ્યુટી એન્જિનિયર હતો રિટાયર થઈ ગયો એને બારડોલી મૂકેલો એ બારડોલીનો હતો. એવા તો ઘણા દાખલા છે. પણ આ રીતે આપણે કોઈને થોડી ઘણી મદદ કરવી. આપણે સોયને સોય પણ નથી ઉપર લઈ જવાના, બધું જ અહીંયા લઈ જવાનું છે. કોરોના કાળમાં તમે જોયો છે કે બધું અહીંયા એક કોઈને ટચ પણ નહીં કરી શકતા, પૈસાને પણ નિહાળતા એવા દિવસો આવેલા. તેવા યાદ કરી જય જોહાર. આભાર હરેશભાઈનો. 1993 में संयुक्त राष्ट्र संघ में प्रस्ताव रखा गया था कि भारत में आदिवासी है ही नहीं. जब भारत में आदिवासी है ही नहीं तो आदिवासी का हमको दर्जा भी नहीं मिलेगा.
इसीलिए आज हम विश्व आदिवासी दिवस मना रहे हैं। और मैं आपके सामने एक मेरी व्यथा सुनाता हूं हमारे देश के लिए। रखे बंदूक कांधे पर हम सरहद घूम लेते हैं। रखे बंदूक कांधे पर हम सरहद घूम लेते हैं। और जहां जहां इंकलाबी धुन बजे मन मगन होकर हम झूम लेते हैं। जहां जहां इंकलाबी धुन बजे मगन होकर हम झूम लेते हैं। और जहां भी इरादे हमारे कमजोर पड़े तो हम माथे पर तिरंगा लगाकर चूम लेते हैं। जहां जहां हमारे इरादे कमजोर पड़े वहां हमारा माथे पर तिरंगा लगा करके चूम लेते हैं। जय हिंद, जय भारत, जय जोहार, जय आदिवासी। આપણે સંસ્કૃતિને બચાવી શકીશું જો આજે આપણી સંસ્કૃતિ જ નહીં બનશે તો આવતા દિવસોમાં અત્યારે હાલે આપણે જે ભોગવી રહ્યા છે કે આપણું શિક્ષણ કાંડું થઈ રહ્યું છે, આપણને રોજગારીમાં ધક્કો લાગે છે, આપણને નોકરી નથી મળતી, તો એના દ્વારા આપણે બહેનોએ જાગૃત થવાનું છે। અને ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે જો ચંપકભાઈ ઉદ્યોગપતિ છે, બબીતાબેન આટલો સમય ફાળવીને આપણા માટે આટલો મોટો પ્રોગ્રામ કરતા હોય તો બબીતાબેનને જો ટાઈમ મળતો હોય તો શું આપણી બહેનોને ટાઈમ નહીં મળે? એક દિવસ આપણે આદિવાસી દિવસ તરીકે દિવસ મનાવવા માટે પણ આપણી બહેનોને આવા હોલમાં લાવીને અહીંયા બેસાડવી જોઈએ। તો અહીં જે વિદ્વાન વક્તાઓ ગણ જે કોઈ એક જ વાક્યમાં પણ આપણને સમજ પડી જાય કે ખરેખર આપણા દેશમાં શું થઈ રહ્યું છે અને આપણને આવા બધા હકો કેવી રીતે મળેલા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વિશે પૂજા કરવામાં આવી છે તો ડોક્ટર બાબા સાહેબ આપણને કેટલા અધિકારો આપેલા છે। બાબા સાહેબ આપણને બંધારણ આપેલું છે પણ બંધારણને પાંગળું કરી નાખ્યું છે ફક્ત જે રીતે ઊંધાઈ એક પાકી કોતરીનો ઉપરનું પાટિયાનું કોણ બરાબર હોય છે અંદરથી કોતરી ખાય છે એ રીતે આપણું સંવિધાન કોતરવા લાગેલા છે। તો એના માટે આપણે જાગૃત થવાનું છે। તો માટે હું વારંવાર કહું છું કે આવી મીટિંગો થાય, ચંપકભાઈ આટલો ખર્ચો કરીને પ્રોગ્રામ રાખતા હોય, જમવાની વ્યવસ્થા હોય, બેસવાની વ્યવસ્થા હોય તો ભાઈઓને મારી નમ્ર વિનંતી કે બહેનોને લાવો, છોકરીઓને લાવો, પોતાની મમ્મી હોય તેને લાવો તો જેથી કરીને આપણી આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે અને હાથવસની ઘટના જે ત્યાં બની છે એ આપણે અહીં એવી કોઈ ઘટના નહીં બને એટલા માટે હું વારંવાર કહું છું। અને સમય ઓછો છે એટલું હું વધારે નહીં બોલું। આટલું કહી મારી વાણીને વિરામ આપું છું। જય આદિવાસી, જય મુનિવાસી। જેની વાણી અને વર્તન મીઠું હોય પરંતુ આપણા લોકો માટેનો ઇરાદો ખરાબ હોય એવા લોકોને હું સહયોગ આપતો નથી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો 9મી ઓગસ્ટ ઇન્ટરનેશનલ ડે ઓફ વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ। ઇન્ડિજિનિયસ એ લેટિન ભાષાનો શબ્દ છે, ગૂગલ પર તપાસ કરી લેજો। ઇન્ડિજિનિયસનો અર્થ શું થાય છે? મૂળ નિવાસી થાય છે। તો કે મણિપુરમાં એ દુઃખદ ઘટના જે 2023માં બની હતી અને હજુ ચાલુ છે। એ મણિપુરમાં જે આદિવાસીની જે સંસ્કૃતિ છે એ મહિલાઓ સંચાલન કરે છે આજે પણ। અને એટલા માટે મહિલાઓ પર હુમલો થાય છે અને 21 વર્ષની 32 વર્ષની કે 51 વર્ષની મહિલાઓને, છોકરીઓને નગ્ન કરીને કપડાં ઉતારીને એના શરીર સાથે છેડછાડ કરીને જાહેર રેલીઓની અંદર ઘુમાવે છે, વિડીયો બનાવે છે। ત્યારે લોકશાહી દેશો દુનિયાની અંદર અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અંદર પાર્લામેન્ટમાં હંગામો થાય કે ભારતની અંદર જે મહિલાઓ સાથે જનધનીય અપરાધ કે મુગલોની રાજમાં કે અંગ્રેજોના રાજમાં નથી થયું કે અત્યારે થઈ રહ્યું। અને જો ભારત નહીં માનશે
એમના પર પ્રતિબંધ મૂકવામાં આવશે અમેરિકાની પાર્લામેન્ટમાં. મહિલાઓનો પણ સત્યાનાશ થઈ રહ્યું છે, એમાંથી બચવા માટે આ ધર્મનું કામ છે. જો બીજામાં ધર્મ માનતા હોય તો સંસ્કૃતિ આપણી હોવી જોઈએ, આપણી સંસ્કૃતિ ફરીથી સમાજમાં વ્યવહારમાં અપનાવવી જોઈએ, સ્થાપિત કરવી જોઈએ. અને આ જે ભણેલા લોકો છે એ સામાજિક રીતે, સ્વાભિમાનની રીતે, સન્માનની રીતે, માનવતાની રીતે, ધર્મની રીતે, ભગવાનને માનતા તે રીતે સમાજને જાગૃત કરશે અને આ બાળકોની જિંદગી, અસ્તિત્વ, ભવિષ્ય બચાવેલા છે એવી આશા અને વિશ્વાસ સાથે મારી વાતને સમાપ્ત કરું છું. જય આદિવાસી, જય મૂળનિવાસી, જય ભારત. મિત્રો એવું છે કે આપણે પણમાં કરતા હવે વાત મોટી કરતા હોય, આપણા પડોશીની છોકરા દીકરીઓ બેઠી છે, એની પાસે પૈસા નથી, એને આગળ ભણવું છે, તેને મદદરૂપ કોણ બની શકે? તો જે મહાનુભાવ આગેવાનો છે તો મહાનુભાવને વિનંતી કરું છું કે આપણે પણ જુદા જુદા ચોકાસી એક અહીંયા ઉજવાય છે, તો રોહિણામાં ઉજવાય, એક મોતીવાડ ઉજવાય, ઉત્સવ ઉજવાય. પણ જ્યારે સમાજની વાત આવે કે સમાજને ઉન્નતિ તરફ, પ્રગતિ તરફ, આદર્શ તરફ, નવી ઊંચાઈ તરફ જો લઈ જવા હોય તો આ બધા મહાનુભાવોને વિનંતી કરું કે આપણે એક થવાની જરૂર છે. આ પ્રસંગો આપણે ભલે ઉજવીએ પણ આવતા દિવસોમાં જુદા જુદા વિસ્તારના આગેવાનો, જુદા જુદા નિષ્ણાતો બેઠા હતા, તમામ મિત્રોને વાત કરું છું કે જુદા જુદા ગામો, જુદા જુદા વિસ્તારના લોકો કે જે આદિવાસી સમાજ માટે છે તે બધા એક થાવ અને ગઠન કરો કે મારો આદિવાસી સમાજ આગળ જાય, શિક્ષણમાં, આરોગ્યમાં, ખેતીવાડીમાં, ધંધા રોજગારમાં, ઉત્સવોમાં, આધ્યાત્મિક ક્ષેત્રે. એના માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો આવી જાય નહીં તો એવા પ્રસંગો તો બહુ મોટા છે, પણ એના માટે એક શિબિર ધરો આપણા દેશમાં મારે આદિવાસી માટે શું કરવું, મારા બાળકોને માટે શું કરવું એ વિચારો. મિત્રો આપણે રાજકીય પક્ષનો કોઈ વિરોધ નથી, પણ આપણે રાજકારણમાં કોઈના હાથા ભરવાની જરૂર નથી. તો આદિવાસીઓ માટે આ મુદ્દામાં બહુ દૂષણ છે. બીજી વાત કીધું આ સમાજ તો આગળ છે એવું સાંભળવાનું મળે તો ખૂબ આભાર. નમસ્કાર. प्रकृति हमारी ऊर्जा है, तीर कमान हमारी पहचान, चंद्र हमारी जान है और कृष्ण पूजा हमारा भगवान है. तो હવે પ્રકૃતિ જેમની આપણે રાહ જોતા હતા એવા ગુજરાત રાજ્યના આદિવાસી સમાજના પછીના અને પ્રમુખ મહોદય માનશ્રી કબીરભાઈ આવી રહ્યા છે. તો જોરદાર તાળીઓ પાડી આપણે એમને અભિનંદન કરીએ. જય મહારાજ, જય આદિવાસી. આપણે વચ્ચે આવી રહ્યા છે ત્યારે આપણે કાર્યક્રમ નથી હાજરી. રજૂ કરે છે આનંદ નૃત્ય વિના સંસ્કૃતિના ભોજક એનો અવાજ જ્યારે હોય ને એના ચારનો ડંકો એનો વગાડી દે. અને આ ખુશીને અમારા દિનેશભાઈ પટેલ જીવન તરફથી 5 રૂપિયાના ઇનામ આવે છે. કાયમી ઇનામ ભેગા અને આપણા આજના મુખ્ય મહેમાન માન્ય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ દાસિયાથી ભગતલાલ ગાઢવાનું એક નાનકડું પુસ્તક આપણી વચ્ચે આજે ખુલ્લું મૂકવા માટેની તૈયારી આપણી થઈ રહી છે ત્યારે
માનવતા મહેમાનોને મંચ પર બિરાજમાન થવા માટે આમંત્રિત કરીએ છીએ. માન્ય શ્રી ડોક્ટર પ્રદીપભાઈ ગરસિયા, માન્ય શ્રી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે અહીં આજના સમારોહના પ્રમુખ માન્ય શ્રી ચંપકલાલ ગાઢવા એમણે એક શૂન્યથી સૃષ્ટિ સુધીની સફર એક પુસ્તકનું સર્જન કર્યું છે. એનું વિમોચન સમગ્ર હસ્તે થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રદીપભાઈ ગરસિયા અને મહાનુભાવોના હસ્તે પુસ્તિકાનું વિમોચન થઈ રહ્યું છે. ખૂબ ધન્ય ઘડી છે. પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. માનનીય ડોક્ટર પ્રદીપભાઈ ગરસિયા સમસ્ત આદિવાસી સમાજ જુનાગઢ કાર્યના પ્રમુખ મહોદય એમની પુસ્તિકા ખુલ્લી મૂકવામાં છે. જોરદાર તાળીઓ આવા ઘણા અવસરે મંચ પર ઘણા બધા મહાનુભાવો આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે. એમના ચર્ચા મનોમાં પણ આ પુસ્તિકા જ્યારે ખુલ્લી મુકાતી હોય ત્યારે આપણો આદિવાસી સમાજ એ દરેક રીતે દાન કર્યું છે. દાતાનું સન્માન અહીં માનનીય શ્રી આજના સમારોહના પ્રમુખ મહોદય અને મહાનુભાવોના હસ્તે એમને સન્માન કરવામાં આવશે. માનનીય શ્રી ડોક્ટર પ્રદીપભાઈ ગરસિયાનું સ્વાગત થયું છે. જોરદાર તાળીઓ પાડી. આ તાળીઓ આપણે ઊંચી ના આવવી જોઈએ. ઉત્સાહ અને ઉમંગ આપણો સતત આગળ વધતો રહે. કૌશિકભાઈ ગરસિયા વધાર્યા છે. એમનું સ્વાગત હંસશ્રી ચંપકલાલ ગાઢવા કરી રહ્યા છે. ફરી એકવાર જોરદાર તાળીઓ પાડી. આપણા માનવતા મહેમાનો ફરી એકવાર જોરદાર તાળીઓ કરી ધન્યવાદ. મનુભાઈ ભગવાનજી પટેલ વરાઈ 1001 નું દાન કરેલ છે. વિશ્વભાઈ જમાલભાઈ પટેલ ડુંગરી 1001 નું દાન કરેલ છે. અંતુભાઈ કેવલભાઈ પટેલ સરોદી 1001 નું દાન કરેલ છે. કૌશિકભાઈજી પટેલ 1001 રૂપિયાનું અનાયત કરેલ છે. પ્રવીણભાઈ મકનભાઈ પટેલ ચીવા બધાને અહીં સન્માન કરનાર છીએ. અને બોલીશું જય આદિવાસી. ધન્યવાદ. अन्य दाताओं नाम पर ओके 2100 रुपया ईश्वरभाई देवजीभाई पटेल पार्टी तरफी 2100 रुपया उत्तरभाई पटेल अंबेडकर थी 2100 रुपया रमेशभाई बी पटेल कोचाला एमा तरफी 2100 रुपया साबुभाई जगोरे अंबेडकर थी 2100 रुपया जोरदार तालियां बजाइए. भाई बी पटेल आटा बड़ी रवा छता पर एमा तो श्री नगीनभाई गाड़भाई मोटामाना तरफी 2100 रुपया મળે છે. શ્રી જગદીશભાઈ રવાલાલ પટેલ તરફથી બુમરા તરફથી 2100 રૂપિયા મળે છે. 2100 રૂપિયા મળે છે. આ તમામ અને સ્પોર્ટિંગ શ્રી નવીનભાઈ ગુલાબભાઈ પટેલ પટેલ ભેટી આવે તે પ્રમાણે એટલા માટે બહુ સરસ. પાછળ શ્રી સાબુરભાઈ અમેઠીથી ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્ય કાઢી બનાવીએ. આટલી ઉંમરમાં આપણી વચ્ચે દોડે છે અને દાન પણ આપે છે. કાર્ય કાઢી બનાવી કોચરવાના માન્ય શ્રી રમેશભાઈ પટેલ માર્ચ પ્રિન્સિપાલ શ્રી રોહિના હાઈસ્કૂલ નિવૃત્ત પ્રિન્સિપાલ ખૂબ ખૂબ તાળીઓના ગરગડાટ એટલા માટે પાડીએ કે જેમણે દાન દીધા છે દિલ લઈને એમને સન્માનભાઈ ભાઈ બરાબર ફોટો લેજે યાર. તાળીઓના ગરગડાટથી વધારે ભાઈ શ્રી રવિન્દ્રભાઈ સૌરભ હિસાબ કિતાબનું આ ઉપરાંત અમારા શ્રી જગનભાઈ માન્ય શ્રી નગીનભાઈ જી પટેલ મોટાબાડા નિવૃત્ત શિક્ષક એમને સારો ડાલી અને એમને સન્માનિત કરે છે.
અને મોમેન્ટ પર અમને ભેટ આપવામાં આવે છે. તાળીઓ ગણગાથી વધાવી શ્રી ઈશ્વરભાઈ આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે તંતર મહેનત કરી છે. એમને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. ઉપરાંત એમને સરસ મજાનું સ્મૃતિ ભેટ પણ આપવામાં આવે છે. અભિનંદન. એમને પણ શાલ ઓઢાડી અને મોમેન્ટ ભેટ આપીને એમને સન્માનિત કરવામાં આવે છે. તાળીઓના ગણગાટ વધાવી ભાનુ સાહેબ આવ્યા છે. એમનું ચંપકલાલ સ્વાગત કરી રહ્યા છે. શ્રી કૌશિકભાઈ એમનું પણ સન્માન થઈ રહ્યું છે. માન્ય શ્રી રવિન્દ્રભાઈ સાપુજીભાઈ ઉત્તમભાઈ પણ સન્માન થઈ રહ્યું છે. શ્રી રવિન્દ્રભાઈ સલાહથી એમનું પણ શ્રી હરિસાહેબ સન્માન કરી રહ્યા છે. શ્રી આર પટેલ સાહેબ એમનું પણ સન્માન કરી રહ્યા છે. સાથોસાથ અમારા અભેટીના માન્ય શ્રી ચંદુભાઈ પટેલનું પણ શ્રી હરીશભાઈ સન્માન કરી રહ્યા છે. તાળીઓના ગણગાટ સાથે એમને વધાવીએ. શ્રી હરીશભાઈ એમને સારું લાગીને સન્માનિત કરે છે. તાળીઓના ગણગાટ સાથે આપણે એમને વધાવી દઈએ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. બિરસા મુંડા કી જય, બિરસા મુંડા કી જય. આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા આપું છું. બધાને શુભેચ્છા પાઠવું છું. વોટ્સઅપ થી નહીં આવે. સંસ્કૃતિ જાળવવા માટે આજે આદિવાસી માળવાનો કાર્યક્રમ નથી અને એટલા માટે વિશ્વ આદિવાસી દિન ઉજવાય છે. વિશ્વ પારસી દિન, વિશ્વ ખ્રિસ્તી દિન કે વિશ્વ જૈન દિન નથી ઉજવાતો, પણ વિશ્વ આદિવાસી દિન ઉજવાય છે. એટલા માટે કે આ એક આપણી સમાજની વિશિષ્ટ સંસ્કૃતિ છે. પર્યાવરણ પ્રેમ આપણામાં અદ્ભુત ભરેલો છે. આ દુનિયા બચાવવાની તાકાત આપવામાં આવે. એટલા માટે યુનોએ સ્વીકાર્યું કે જો આ દુનિયા બચાવવી હોય, જીવ સૃષ્ટિને બચાવવી હોય, કે આપણે કોરોનામાં જોઈ લીધું કે આ આપણી કોઈ હસ્તી નથી. કુદરત ધારો કે ચપટીની અંદર આપણને પૂરા કરી નાખી દુનિયા નષ્ટ કરી નાખે તાકાત કુદરતની અંદર છે. આજે દુબઈની અંદર રેલ આવે, એમાં જે ધરતીકંપ થાય તો આ કુદરતી આપત્તિઓ જે છે એને બચવા માટેનો જે ઉપાય હોય તો તે આદિવાસીઓ પર છે એવું યુનોએ કીધું છે. તો રાષ્ટ્રસંઘના વૈજ્ઞાનિકો કીધું અને એટલા માટે વિશ્વ આદિવાસી દિન ઉજવવામાં આવે છે. એટલે ખાલી આદિવાસી ઉજવવાનો તહેવાર નથી, પણ આખી દુનિયાએ, આખા દેશે, તમામ સમાજ ઉજવવાનો તહેવાર છે. અને આદિવાસી હોવાનો મને નામ છે. दौलत पे नाज है, शोहरत पे नाज है. दौलत पे नाज है, शोहरत पे नाज है. हम आदिवासी है, हमें आदिवासी होने पे नाज है. અને એટલા માટે નાજ છે કે દુનિયામાં પર્યાવરણ સાચવવાનું કામ આપણે કર્યું. એટલું જ નહીં પણ આપણો સમાજ માતૃપ્રધાન સમાજ છે. દુનિયાની મહાન 11 સંસ્કૃતિની અંદર ફક્ત એક માતૃપ્રધાન સમાજ જો હોય તો આદિવાસીનો છે. કારણ કે આટલા બધા તહેવારો, વાર તહેવાર, જન્મ, મરણ, લગ્ન બધી વિધિઓ કોણ કરે છે? પાંચુરાની વિધિ કોણ કરે? બહેનો કરે. ચાંદલાની વિધિ કોણ કરે? બહેનો. લગ્નની વિધિ કોણ કરતું હતું? અત્યારે બ્રાહ્મણ આવ્યા. પહેલા તો બહેન જ કરતા હતા. અને બહેનોના આપણા વિશિષ્ટ સ્થાન છે કે સમાન સ્થાન છે આપણા સમાજની અંદર. વસ્તી ગણતરી અંદર તમે જુઓ તો બહેનો અને પુરુષોનું પ્રમાણ સરખું છે. જ્યારે બીજા પાટીદાર સમાજની, બીજા વિકસિત સમાજની અંદર 1000 દીકરાઓ હોય, 700 થી 800 દીકરીઓ છે. અને એટલા માટે આપણા સમાજમાંથી દીકરીઓને વધારી જવી પડે છે. તો આજે આપણા સમાજની અંદર મહિલાઓનું સ્થાન અનોખું છે. એટલા માટે આપણી સંસ્કૃતિની યાદ કરવી પડે. અને બીજી વસ્તુ કે બીજા સમાજની, વિકસિત સમાજની અંદર જો કોઈ દીકરીએ લગ્ન કરવા હોય ક્લાસ જોડે તો એને 10 લાખ રૂપિયા દેવું આપવાનું છે. એન્જિનિયર જોડે 25 લાખ એને આપવાના છે. અને ડોક્ટર લોકો એને એન્જિનિયર લગ્ન કરવા હોય તો એને 50 લાખ આપે તો એ ડોક્ટર જોડે લગ્ન કરી શકે. એવું આપણા સમાજમાં નથી. તદ્દન ગરીબ ઘરની દીકરીઓ ડોક્ટરને એક પણ પૈસો ખર્ચા હોય ભણી શકે છે. એ આપણો સમાજ છે. શક્તિ કોને કહેવાય? સમસ્ત આદિવાસી સમાજ ઘણી બધી પ્રવૃત્તિ કરી રહ્યો છે. ખાસ કરીને દીકરીઓ ઉપસ્થિત છે. તો એવા સંજોગોની અંદર મને કહેવાનું મન થાય કે આપણા સમાજે અત્યાર સુધીમાં જેના ઘરમાં કઈ નથી બહુ હોશિયાર દીકરા દીકરીઓ છે તેને અભ્યાસ કરવા મદદ કરી છે. 1, 2, 3 નહીં 440 જેટલા દીકરા દીકરીઓને આપણે મદદ કરી છે.
કે જે ડોક્ટરની, મેડિકલ એન્જિનિયરિંગ, ડેન્ટિસ્ટની અંદર ભણી રહ્યા છે. જુદા જુદા પ્રોજેક્ટો આવી ગયા. તાપી રિવરલિંક પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન, બુલેટ ટ્રેન, ભારતમાલા એક્સપ્રેસ. તો આવા પ્રોજેક્ટો આપણા બધા લોકો વિસ્થાપિત થવાની તૈયારી આપવી પડશે. અને જો વિસ્થાપિત થઈ આપણે સંગઠિત થવું પડશે ગામે ગામ, અને સંગઠિત આખા સમાજ ઉભા થવું પડશે. ત્યારે આપણે નવી પેઢી માટે જમીન, નવી પેઢી માટે હક્કો આપણે બચાવી શકશું. આજે આપણને કોઈ ગમતું નથી. ગાંધીનગર, દિલ્હીની અંદર આપણી કોઈ હસ્તી નહીં મળે. ધારાસભ્ય અને મંત્રીની કોઈ હસ્તી આજે નથી. એને કોઈ ગમતું નથી આજની તારીખે. ચારે તમારી પરિવારને કાઢવા માટે સમાધાન કર્યું, મંજૂર થઈ ગયું. એને ખાલી અમલ કરવા માટે આપણા મંત્રી શ્રી કુબેર ઇન્ડોર અને એમને 7 વાર જવું પડે સમાજે, તો પણ કામ નથી થતું. વાંધો નથી, કોઈ પણ સંપ્રદાય માનતા તો વાંધો નથી, પણ આપણી અસલ રીત રિવાજ સંસ્કૃતિ જાળવી રાખજો. આ એક મારો સંદેશ છે. તો આ તબક્કે તમે મને જે માન સન્માનની જે લાગણી આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જવાહર. આદિવાસીઓના મસીહા અને સાચા પ્રકૃતિ પૂજક એમણે જે સેવા વધારી છે એમના કોઈ બીજાએ આવું હોય તો ઘણી સમય પણ ઘણો થઈ ગયો છે, બધાને ભૂખ પણ લાગી છે, પણ ખાલી 5 મિનિટમાં આપણે હમણાં પૂરું કરી દઈશું. 9મી ઓગસ્ટ માટે ઘણું બધું બોલાવ્યું છે ને આપણે બધા વક્તા હતા એમણે સરસ વક્તવ્ય આપ્યું અને એમાં ખૂબ મજા આવી. આપણે બધું જ સાંભળી લીધું, બધું જ જાણી લીધું, છતાં પણ ઘણું સાંભળવાનું અને ઘણું બધું કહેવાનું બાકી રહી જાય છે. પણ સમયના અભાવે હું આપ સૌને અહીં વધારેલા તમામ મારા મિત્રો, મારા ભાઈઓ બહેનો, વાલા ભૂલકાઓ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ છેલ્લે સુધી અહીંયા બેસી રહ્યા અને આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા. બધાના નામ તો ન લાવો, પણ જેમણે જેમણે અહીં આ પ્રોગ્રામની અંદર જે સહયોગ આપ્યો છે, રાશિ સહયોગ આ પ્રોગ્રામ ચલાવવા માટે, એ રાશિ સહયોગનો મારા ખાસ ધન્યવાદ કરું છે. એમાં પ્રથમ તો મારું નામ છે ચંપકલાલ મગનલાલ વાઢવા. બબીતાબેન છે આપણા, એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. નવીનભાઈ ગુલાબભાઈનો પણ ખૂબ મોટો સહયોગ છે. રવિન્દ્રભાઈનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી જગનભાઈનો પણ ખૂબ મોટો સહયોગ છે. દિનેશભાઈ ભગતભાઈનો પણ ખૂબ સહયોગ છે. નટવરલાલ લેખુભાઈનો પણ ખૂબ મોટો સહયોગ છે. રતિલાલ સંજીવભાઈ પટેલનો પણ ખૂબ મોટો સહયોગ છે. ઈશ્વરભાઈ દેવજીભાઈ પટેલનો પણ ખૂબ મોટો સહયોગ છે. ઉત્તમભાઈ કે પટેલનો પણ ખૂબ મોટો સહયોગ છે. રમેશભાઈ ડી પટેલનો પણ ખૂબ મોટો સહયોગ છે. સાબુભાઈ પટેલનો પણ ખૂબ મોટો સહયોગ છે. ભાણાભાઈ ડી પટેલનો પણ ખૂબ મોટો સહયોગ છે. જગદીશભાઈ રમણલાલ પટેલનો પણ ખૂબ મોટો સહયોગ છે. જિગ્નેશભાઈ બાબુભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. મણિલાલ મકરજીભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. રચનભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. વિદ્યા લક્ષ્મી કન્યા છાત્રાલય કાંજરનછો એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી અશોકભાઈ કે પટેલ અમારા ભરેના સરપંચ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી રસિકભાઈ ડી પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી મનુભાઈ ભગવાનજી પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી વિષ્ણુભાઈ જમાભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી અંકુભાઈ કેવલભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી કૌશિકભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી પ્રવીણભાઈ મગનભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી મેહુલભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી દીપકભાઈ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. શ્રી મહેશભાઈ સિંહ પટેલ એમનો પણ ખૂબ મોટો સહયોગ છે. એની સાથે જાણે અજાણે બધાએ સહયોગ કર્યો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને આવતા વર્ષે આવી રીતે સહયોગ કરો અને આપણો પ્રોગ્રામ સફળ થાય એ આપ સૌને મારી વિનંતી છે. આવતા વર્ષે પણ એનાથી ખૂબ ધામધૂમથી આપણે આપણા આ પ્રોગ્રામને, આપણા આ 9મી ઓગસ્ટને ખૂબ જબરજસ્ત રીતે આપણે ઉજવણી કરીએ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. એની સાથે સાથે આભાર વિધિ પૂર્ણ કરી દઉં છું. અહીં પધારેલા તમામ મારા મિત્રો, મારા ભાણાભાઈ, મારા ઉત્તમભાઈ, સહયોગી મારા દરેક ભાઈને નામ નહીં જવાના હતા, દરેક ભાઈ બહેનોને અહીંયા આવીને એમનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ એમનો આભાર માનું છું, આભાર વ્યક્ત કરું છું. એની સાથે
બધી જગ્યા પર એટલે કે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. એમની સાથે મારા ઈશ્વરભાઈ પણ ખૂબ બધી મહેનત કરી છે. એમના સાથે મારા જીતુભાઈ તોડીએ પણ ખૂબ મહેનત કરી, જગદીશભાઈ પણ મહેનત કરી. એની સાથે બધાનું નામ લેવું એ બહુ લાંબો થઈ જશે, માટે બધા નામ નથી લેતો. એ સાથે દરેક લોકોના અભિનેતાઓનો પણ ખૂબ આભાર માનું છું, તથા રસોઈ બનાવનારના પણ ખૂબ આભાર માનું છું. અને સૌનો આભાર માની અને અહીંયા કાર્યક્રમને આપણે પૂર્ણ ઘોષિત કરીએ છીએ. આવે છે જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જવાહર. ઈશ્વરભાઈ આ સ્ટેજ સજાવટ કરેલી છે અને તંત્ર મહેનત કરેલી છે. આવો જય આદિવાસી, જય આદિવાસી. एक साथ सावधान होंगे, सावधान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे, शुरू कर. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात काव्य उत्तर गंगा, हिमाचल यमुना गंगा, उत्सल जल तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गाए तब जय गाथा, जगत मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे, जय हे, जय हे, जय जय સમસ્ત આદિવાસી સમાજ પારડી વાપી દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શ્રીમતી બબીતાબેન ચંપકલાલ વાળવા કોમ્યુનિટી હોલ રોહિણા ખાતે लाओ दिख रहे भाई हाँ रवजीबेन तो बराबर बराबर दोस्तारो हाँ ये खूब हाजो प्रोग्राम बधाए साथ सहकार थी बधाए सहकार वगैरह ते कोई भी दी कई काम वेज नहीं बराबर ने खरेखर चंपक भाई ते माध्यम है आणि माध्यम थी आज प्रयत्न करेलो ए सफलता दिशा में जाए था हजू भी सफलता घनी जरूर है पर प्रयत्न करता है घनी वक्त हाँ दोस्तार बने कि कदाच प्रयत्न करूँ नहीं भी सफल थाय पण कोशिश करूँ नहीं एक कोशिश में खरेखर आ सफलता जन्नी रोहिणा गाम में बराबर ते बधाए सहकार ते आज 9 ऑगस्ट विश्व आदिवासी दिवस 9 ऑगस्ट खूब आज प्रोग्राम खूब मोटी संख्या में अलग अलग विस्तार में बधा ज आमंत्रण जनेला बधा ज आमना चंपक भाई आवते वरे भी अहज आयोजन वे कदाच कोई ना आई शकना त्या सुधी आप चेनल माध्यम थी बधा पोते पहोंचाड़वानी कोशिश करूँ कि भाई तुम्हें नाम ना पण
એ રીતે અહીંયા બી કે ના ખરેખર તાના જે સ્થાનિકો છે ખૂબ હાજી મહેનત કરી, ખૂબ હાજો પ્રોગ્રામ એનો. ચંપકભાઈ છેલ્લે કઈ આખું ના તમે જરાક કઈ આખી દો. પીચ પર હેટ્રિક મારી 3 વર્ષ સુધી એક જ જગ્યાએ કઈ એની સફળતા છે મોટી, બાકી તો તકલીફ સાચી વાત છે. એવું છે જીતુભાઈ કે આ 9મી ઓગસ્ટનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને હું અત્યારે હું હાલે પણ આજે પણ ટીવી પર આવવાનું છે અને મેં એ જ વાત કરી કે માત્ર ને માત્ર આદિવાસી પૂરતું નથી સીમિત. આ 9મી ઓગસ્ટ દરેક 18 વર્ણ જે છે આપણા વર્ણ જેને કહેવામાં આવે જાતિ, એ 18 વર્ણ માટે છે. કારણ કે 18 વર્ણને જે આપણે જે પ્રકૃતિ પૂજા કરીએ એટલે પ્રકૃતિ પૂજા એટલે 5 તત્વ જેને કહેવામાં આવે એ પ્રકૃતિ પૂજા. અને એ પ્રકૃતિ પૂજા આપણે કરીએ એ પ્રકૃતિ પૂજાને દરેક જાતને જરૂરત છે, દરેક વર્ણને જરૂર છે. એ દેસાઈ હોય, એ વાણિયો હોય, એ જે હોય તે, અને કરોડપતિ હોય, જોઈએ તો સાયન્ટિસ્ટ હોય, જોઈએ તો ગરીબ ભિખારી હોય, પણ એને બધાને જ ઓક્સિજનની જરૂર છે. જેને આપણે પ્રકૃતિમાં જેને આપણે હવા કહીએ એ હવાને આપણે શુદ્ધ બનાવવા માટે, શુદ્ધ રાખવા માટે, અને હવા વધારે બને, હવા વધારે ઓક્સિજન આપણને મળે, અને એના માટે આપણે 2019ની યાદ કરવાની જરૂર છે. જ્યારે આપણી ત્યાં કોરોના આવ્યું અને કોરોના આવ્યું તે સમયે પ્રકૃતિને બધાને ભાન પડી ગઈ કે પ્રકૃતિ કોને કહેવાય અને પ્રકૃતિ એટલે શું, એક ઓક્સિજનના બાટલાની શું કિંમત હતી, અને એ કિંમત ખર્ચવાવાળા લોકો પણ હતા, પણ એ કિંમત ખર્ચીને પણ એ સમયે ઓક્સિજન આપણને મળેલો નહીં અને કઈ લોકોએ જીવ ગુમાવ્યો તે સમયે. એટલે એ બધી વસ્તુને યાદ કરવાની છે. બીજી એક વસ્તુ તમને કહું તો આપણા મુકેશભાઈ અંબાણી અત્યારે 5,000 કરોડમાં ખર્ચ કરીને જેમને લગ્ન કર્યા એના દીકરાના, એ 5,000 કરોડ ભલે એને ખર્ચ્યા જ્યાં ખર્ચ્યા ત્યાં, પણ ખવડાવ્યું શું? ખવડાવ્યું તો આખર અનાજ જ ખવડાવ્યું ને, હે હીરા જવેરાત ચાંદી સોનું તો નહીં ખવડાવ્યું ને. આખર ખાવા માટે શું ખાધું લોકોએ? એ ગમે એટલો મોટો માણસ આ દુનિયાનો ધનાડીમાં ધનાડી વ્યક્તિ છે, દેશનો 8મા નંબરે વિશ્વનો, પણ એને પણ 2 રોટલીની જ જરૂર છે, એને પણ દાળ ભાત શાકની જ જરૂર છે, એને પણ ભજીયાની જરૂર છે. મુકેશ અંબાણીને જોજો, એ પોતે ભજીયું ઉઠાવીને ખાતો હતો. તો એટલે આ પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ, એટલે આદિવાસીએ પ્રકૃતિ ઉપર એટલા માટે પહેલા તડપ મારી કે આદિવાસી જાણે છે કે આ પૃથ્વી વગર જીવી શકાય એવું નથી. એટલે આદિવાસી સમાજ એને ઓળખી ગયેલું છે, એને જાણી ગયેલું છે, અને આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ એ જાણે છે કે પ્રકૃતિને જ પૂજા કરવાની હોય અને આ 5 તત્વોની જ પૂજા કરવાની. 5 તત્વો થકી જ માણસ જીવી શકે, બાકી બીજા કોઈ તત્વથી માણસ જીવી શકતો નથી. આપણે પાણી વગર જીવાતું નથી, હવા વગર જીવાતું નથી, અનાજ વગર જીવાતું નથી, આ બધા જે આ ધરતી વગર જીવાતું નથી. તો આ જે બધી 5 તત્વો છે, પ્રકૃતિ છે, એ પ્રકૃતિની જ આપણે પૂજા કરીએ છીએ આદિવાસી. એટલે આદિવાસી એક સમજદાર વ્યક્તિ છે, એક સમજદાર સમાજ છે, એટલા માટે આદિવાસી પ્રકૃતિ પૂજા કરે છે. અને 9મી ઓગસ્ટની ઉજવણી આદિવાસી જ માત્ર કરી રહ્યો છે. પણ મારું આ સમાજને, આ દુનિયાને સંદેશો છે કે તમે પણ આ પ્રકૃતિ પૂજા કરો, નહીં તો તમારા પણ દિવસો ખરાબ જ આવવાના છે. એટલું યાદ રાખજો. એક આ પ્રકૃતિ જ્યારે બગડે ત્યારે કોઈને ઓળખતી નથી, એ ધનવાનને ઓળખતી નથી, ગરીબને પણ ઓળખતી નથી, ના તો જાતિ ના તો ધર્મ, કોઈ જાતિ ધર્મ કોઈને ઓળખતી નથી. એ જ્યારે બગડે ત્યારે બધાને એક સાથે ચપેટમાં લઈ લે. એટલે આ છે મારા દુનિયાને સંદેશો, લોકોને સંદેશો, દરેક સમાજને મારો સંદેશો છે કે પ્રકૃતિની પૂજા કરો અને પ્રકૃતિની જાળવણી કરો, તો તમે અને તમારું પરિવાર આગળ હંમેશા સુખી રહેશે. જો એની જાળવણી નહીં કરશો તો તમારા પૈસા પણ તમને કામ આવવાના નથી, તમારી ધન દોલત ગાડી બંગલા તમારું કશું જ તમને કામ આવવાનું નથી. છેલ્લે એક જ વસ્તુ કામ આવવાની છે, હવા, પાણી, જમીન, અનાજ, એ જ બધી વસ્તુ તમને કામ આવવાની છે, બાકી કોઈ વસ્તુ કામ આવતી નથી. ઓકે, ખૂબ ખૂબ આભાર ચંપકભાઈ, ધન્યવાદ સૌને. ખૂબ સરસ માહિતી આપી. આદિવાસી પ્રકૃતિ છે તો આપણે છે. જોહાર, જય આદિવાસી.